श्रीगुरुभ्यो नमः। Thank you. ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। मंगलाचरण। आदिनाथ शिव सद्गुरु अंतर्यामी अतिशय प्रेम विनयति चरणे नामो शीश विषयासक्ति विनाशने बुद्धि निर्मलता निजानंद प्रकटे अविनाशी आपवा कर जो कृपा महेश मानव जन्म कृतार्थता सिद्धताय सविशेष भक्ति योग ने ज्ञान साधन परम विराग ये विरागनी सिद्धिमान प्रकटो परम अनुराग ये विरागनी सिद्धिमान प्रकटो परम अनुराग। 40वां श्लोक। जननात् दृष्टात् पितरौ पुत्रा जाता मातरोऽप्यया दृष्टात् मातरोऽप्यया दृष्टात् कलहात् दृष्टात् ज्ञातयः इति निर्णीते किमेष्टव्यम् तो जीवननी जे वास्तविकता है ए अप्पाईजी समझावी रह्या छे अने ए समजવું જરાય અઘરું નથી। દરેકનો અનુભવ તો થઈ જ ગયો છે। એટલે શાસ્ત્રમાં જે કે ઉપદેશ છે એ ઉપદેશ આ બધી વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને છે। એટલે આપણને સ્વીકાર્ય છે, સ્વીકારી શકાય એવો ઉપદેશ છે કે આવું કંઈક હોવું જ જોઈએ। માત્ર આપણે ધ્યાનમાં લેતા નથી। ઘણી બધી ખબર આમાંની હોય જ છે આપણને। આપણે ત્યાં કહેવતો પણ છે કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું હલતું નથી, અથવા તો મારું ભાગ્ય ક્યારે બદલાશે, પાંદડું હટી જાય ત્યારે, ભાગ્યની આડે પાંદડું છે હટી જાય એટલી જ વાર, બધું આપણે કહેતા હોઈએ છીએ। તો વાત સાચી છે, પણ બધું ભેગું છે જીવનમાં। પુરુષાર્થ અને પ્રારબ્ધ, જીવ અને ઈશ્વર, આ બધું એકબીજાની સાથે એવું ગૂંચવાયેલું છે। એટલે આપણે બહુ સ્પષ્ટ રીતે ભેદ સમજી શકતા નથી, પણ ચિંતન કરીએ તો જરૂર સમજાય કે ભાઈ કેટલીક કેટલીક વસ્તુઓ કે આપણે પસંદ કરીને આવ્યા નથી, ક્યાં જન્મવું,
કયા મા બાપ પસંદ કરવા, કયા ભાઈ બહેન પસંદ કરવા, અને લગ્ન જીવન માટે કઈ વ્યક્તિ ભલે પસંદ કરતા હોય તો પણ આપણે માનીએ છીએ કે જન્મ, લગ્ન અને મૃત્યુ આ ત્રણ વસ્તુ નિશ્ચિત જ હોય છે, એમાં કોઈનું કશું ચાલતું નથી. આ પ્રબળ પ્રારબ્ધ કહો, તીવ્ર પ્રારબ્ધ કહો, મનુષ્ય એ પ્રારબ્ધ લઈને જ જન્મે છે. એટલે જેની સાથે તમારે જીવન જીવવાનું હોય એ વ્યક્તિ તમારા જીવનમાં આવે છે. પછી એ ભાઈના રૂપમાં આવે, બહેનના રૂપમાં આવે, કુટુંબીજનોના રૂપમાં આવે, માતા પિતાના રૂપમાં આવે, પતિ પત્નીના રૂપમાં આવે, સંતાનોના રૂપમાં આવે. સ્નેહીજનો જે કહીએ આપણે, સ્વજનો, પરિવાર, એ બધું ઋણાનુબંધ પ્રમાણે થયા કરતું હોય. ઘણીવાર જોવા મળે છે જન્મથી જ કે ભાઈ દાદા હોય એ જ આપણા ઘરમાં પાછા આવ્યા હોય, કે દાદી હોય એ જ આવ્યા હોય, લક્ષણો ઉપરથી પણ જણાય આવતું હોય છે. એટલે ઋણાનુબંધ પ્રમાણે જ સંયોગ થતો હોય છે. એક જીવનો બીજા જીવ સાથે જે સંયોગ થાય છે એ ઋણાનુબંધ પ્રમાણે છે. બસ એનું વર્ણન કર્યું કવિએ કે માતા પિતા મનુષ્યનું જન્મ લેવાનું જે પ્રારબ્ધ હોય છે, ક્યાં જન્મ લઈશું, કયા સમયે, કઈ જગ્યાએ, કોણ માતા પિતા, કેવી પરિસ્થિતિ, આ બધું આપણા કર્મો નક્કી કરતા હોય. એટલે એમાંય આપણે સ્વતંત્ર નથી, જન્મ માટે સ્વતંત્ર નથી, જન્મ માટે પ્રારબ્ધ જવાબદાર છે. કઈ અવસ્થામાં જન્મ થાય, આ બધી જ વસ્તુઓ. એટલે કોઈ જ પુરુષાર્થ નથી આપણો, અને આપણે જન્મીએ છીએ. ખરેખર તો આવું વિચારવાથી ઈશ્વરમાં પણ આપણી શ્રદ્ધા વધે. જો આપણે આ બધું ચિંતન કરીએ તો ઈશ્વરમાં પણ આપણી શ્રદ્ધા વધતી જાય કે ભાઈ આપણે કોઈ તૈયારી વગર આવ્યા છે આ જગતમાં, અને ભગવાને બધી જ વ્યવસ્થા કરેલી છે. આપણને શું જોઈશે, આપણો ઉછેર આગળ થાય, એટલે જે કંઈ નાની મોટી જરૂરિયાત છે એ જગતમાં પહેલેથી જ બધી છે. જગતની જે સ્થિતિ છે ને એ જગતની સ્થિતિ ન હોય તો આપણો જન્મ થવાનો કોઈ અર્થ નથી. જગત છે ત્યારે આપણે જન્મ્યા પછી આપણી જરૂરિયાતો પૂરી કરી શકીએ. જગત આપણી સેવા માટે જ છે, ભગવાને વ્યવસ્થા કરેલી છે, અને આપણો જગતમાં જન્મ થાય છે. આપણને કોઈ કિંમત નથી. એને કહેવાય વી હેવ ટેકન ફોર ગ્રાન્ટેડ કે બધાનો જન્મ થાય છે, એમાં શું. એટલે માતા પિતાએ ઉજવ્યો એ અમારા ઘરે બાળકનો જન્મ થયો, એક વર્ષ સાથે એટલે આપણને એવું શીખવાડવામાં આવ્યું કે તમારો જન્મદિવસ ઉજવવાનો છે, તમારો જન્મદિવસ છે, વગેરે વગેરે. એટલે જન્મદિવસ આપણે ઉજવતા હોઈએ, પણ જન્મ થવા માટેની જે ભૂમિકા છે અને એમાં ઈશ્વરની જે વ્યવસ્થા છે એની નોંધ ના લેવાય એ તો કેટલું ખોટું છે. એટલે જો આ જગત ના હોય અને આપણે જગતમાં જન્મીએ તો એનો કોઈ અર્થ નથી. એટલે બધી જ વ્યવસ્થા થયેલી છે અને જીવનો જન્મ થાય છે. પછી એ મનુષ્યનો જન્મ હોય કે કોઈ પણ જીવજંતુનો જન્મ હોય, ઈશ્વરે પહેલેથી બધી વ્યવસ્થા કરેલી જ છે. તો આ બધું જાણતા હોઈએ ને તો આપણા જીવનમાં આપણે એકલા ના હોઈએ, ઈશ્વર હોય આપણી સાથે સાથે, ઈશ્વર સૃષ્ટિ હોય. એ નથી એટલે પછી ભગવાને ઉપદેશ આપવો પડે કે કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન, કે ભાઈ તારા જીવનમાં તારો અધિકાર કયા ક્ષેત્રમાં છે, કર્મના ક્ષેત્રમાં. અને તું કર્મફળ નક્કી કરીને જીવન જીવે છે, તારી ભૂલ છે. કર્મફળ હું જ આપનારો છું, તો આ જન્મ એ કર્મફળ છે, ઈશ્વરે નક્કી કરેલું છે. અને પછી જન્મથી મૃત્યુ સુધી જે પણ પરિસ્થિતિનો સામનો કરીએ છીએ, જેનો જેનો સંયોગ થાય છે, પછી જળ હોય કે ચેતન હોય, જે જે દેશકાળનો, જે જે નામરૂપનો, જે જે જીવોનો સંપર્ક થાય છે અને જે જે અનુભવોમાંથી આપણે પસાર થઈએ છીએ, બધું પ્રારબ્ધને સમર્પિત હોય છે, પ્રારબ્ધ પ્રમાણે થતું હોય છે. કવિએ 3 વિભાગમાં વહેંચી નાખ્યું કે બીજું જન્મ તમારો શુભ અશુભ કર્મને અનુરૂપ હોય છે, અને માટે માતા પિતાનો સંયોગ પણ પ્રારબ્ધ વશાત થાય છે. બીજી મહત્વની વસ્તુ કઈ કઈ? ધનનો ખર્ચ. ધનનો ખર્ચ, પણ ધન આવ્યું ક્યાંથી? કોઈની પાસે નથી, ગરીબ જ જન્મ્યો છે.
પછી એ મહેનત કરી કરીને મરી જાય તો એના ભાગ્યમાં હોય તો જ એને પ્રાપ્ત થાય. કેટલી મહેનત કરે છે રસ્તો બનાવવાવાળા મજૂરો, કેટલી મહેનત કરતા હોય સવારથી સાંજ સુધી. તો ખરેખર શારીરિક મહેનત તમે જુઓ તો એને પૈસા ઢગલાબંધ મળવા જોઈએ. અને પેલો બેઠા બેઠા કમાતો હોય, ટેબલ ઉપર ખાલી બૌદ્ધિક થોડુંક કામ કર્યું હોય ને અઢળક પૈસા કમાતો હોય, અને કોઈક તો કશું ના કરે, પાર્થામાં જ મળી ગયું હોય, તો એ બધું શું છે? અને ખૂબ બધી મહેનત કરીને મેળવ્યું હોય તો ક્ષણ માત્રમાં જતું રહે. ભલભલા હોસ્પિટલ બંધ કરીને પાછી નોકરી કરવા જવું પડે. બધાને બધી ખબર જ છે કે આવું ચાલે છે, તો એની પાછળ કયું કારણ? શું કારણ? અને પૈસા તમારા પાસે વપરાઈ જાય, ઈચ્છા ના હોય તો વાપરવા જ પડે, ખર્ચો કરવો જ પડે. લેણદાર ભેગા થયા હોય સંતાનના રૂપમાં, અહીંયા જમાય પણ કહ્યું જામાતા, પુત્ર જામાતા એ બધા લઈ જાય પૈસા. એટલે જમાય એટલે દીકરી સમજવાની, દીકરો કે દીકરી. તો એ પણ શું નક્કી કરે છે? પ્રારબ્ધ. તમારો પૈસો ક્યાં વપરાય છે એ પણ પ્રારબ્ધ નક્કી કરે છે. અને સૌથી મહત્વની વસ્તુ, તમારા જીવનમાં સુખ દુઃખનો જે અનુભવ થાય છે સંબંધો દ્વારા, એ સંબંધોમાં સંયોગ વિયોગ પણ સમજી લેવાનું. સંતાનનો જન્મ થયો અને વળી કોઈક વાર એનું મૃત્યુ પણ થઈ જાય, કોઈ વાર લગ્ન થયા અને બેમાંથી એકનું મૃત્યુ થઈ જાય, એ તો ખરું જ, સંયોગ વિયોગ તો ખરા જ. પણ પછી આખી જિંદગી સાથે રહેતા હોય પણ એક દિવસ પણ શાંતિથી જીવવા ના મળતો હોય, તો એ બધા પ્રકારના જે કલહ છે એનું કારણ પણ કોણ હોય છે? સ્વજન. સ્વજનો. કે તમે કેમ એની સાથે જ તમારે જીવવું પડ્યું? કશું ના કરી શકો તમે. મોટે પાડે પ્રેમ લગ્ન કર્યા માણસે, બહુ પ્રેમ મળશે માનીને, બહુ પ્રેમ છે માનીને, થોડાક જ વખતમાં બધી વસ્તુ બહાર આવે તો જતું રહે બધી વસ્તુ. પ્રેમ લગ્ન હોય કે પછી તમારા બીજા કેવા, એ તો અંગ્રેજીમાં, ગુજરાતીમાં એટલે કોઈ પણ પ્રકારના એ લગ્ન હતા, એ પાત્ર જ તમને મળ્યું, પછી ચલો મળીને છૂટા પડે ગયા તો કંઈ વાંધો નહીં, આ તો આખી જિંદગી તમારે એની સાથે જીવવાનું અને અશાંતિનો ભોગ બનવાનો. આમાં કોઈ વ્યક્તિ એવી નથી કે આનાથી બચી જતી હોય. ભલે તમે મેચ્યોર હો એટલે સમાધાન કરતા શીખતા હો, સહન કરતા શીખતા હો, જતું કરતા શીખતા હો, અને જીવન તમારું પૂરું કરો, તો એ તો ખરેખર ઈચ્છનીય છે. એ તમારી પોતાની એક સમજ છે. અને શાસ્ત્ર તો જાણે જ છે કે જે વ્યક્તિ આ પ્રકારે પરિપક્વતા પ્રાપ્ત કરવા માટે પોતાનું જીવન જીવે છે, એટલે કે બહુ જ બુદ્ધિપૂર્વક, સૂઝથી, સહન કરીને અને પોતાના આંતરિક વિકાસ કરતાં કરતાં જે પોતાનું જીવન નિભાવે છે, તો એ સફળ છે. એનો ગૃહસ્થ આશ્રમ સફળ છે. પણ અંદરથી બધાને અમુક વસ્તુઓ તો સમજાઈ ગઈ હોય કે જે સુખ જોઈતું હતું એ તો નથી જ મળ્યું. એટલે આપણા દેશમાં શાસ્ત્રને ધ્યાનમાં રાખીને, કર્તવ્યને ધ્યાનમાં રાખીને, માતા પિતાના ઉપદેશને ધ્યાનમાં રાખીને, ધર્મને ધ્યાનમાં રાખીને વ્યક્તિ જ્યારે ધીરજપૂર્વક સહન કરતાં કરતાં આગળ વધે છે, તો એને અંતઃકરણ શુદ્ધિ રૂપી ફળ પ્રાપ્ત થાય છે. પણ એ તો કોઈક જ હોય, કોઈક જ લોકો એવા હોય. બાકી બધું અંદરથી દુઃખી થઈને જીવતા હોય. એક વખત અમારે અમદાવાદમાં કોઈ એક બહેન ઘરે આવેલા મળવા માટે. એટલે મને એ જેના દ્વારા આવ્યા હતા ને એ વ્યક્તિએ કહ્યું કે ભાઈ આમના પતિનું હમણાં જ અવસાન થયું. એટલે આપણે જરા એની સાથે સહાનુભૂતિથી વાત કરીએ કે બિચારા બહુ દુઃખી હશે. તો બેન પોતે જ કહે છે મને કોઈ એનો હરખ શોખ નથી. એટલે કયા એ શબ્દો હરખ શોખ નથી એટલે કેવા જ કંઈક શબ્દો હતા. એટલે મને કે બહુ ફેર નથી પડતો. પણ આપણને એમ કે બહુ દુઃખી હશે, પણ બેન કહે છે મને, એટલે એનો અર્થ શું થયો? બિચારા દુઃખી જ હતા એમ.
ત્યાં દુઃખી જતા, એટલે હવે શું એને દુઃખ હોય એના વિયોગમાં. એમ ના કે પેલું તો ભાંગી દે, સીધે સીધું ના કે, પણ આપણે સમજવાનું કે ભાઈ બિચારા થાકી ગયા, સહન કરી કરી એટલી હદે વિચાર કરો. એટલે બધું બધા સમજે તો છે, પણ જો બુદ્ધિપૂર્વક જીવન નથી જીવાતું. આંતરિક વિકાસ માટે જીવન છે, પણ એ ખબર ના હોય તો માણસ મોટે ભાગે દુઃખી થતો હોય. તો અહીંયા બોધ આપે છે કે તમને અનુભવ તો થઈ ગયો, ખાલી તમે ચિંતન કરો કેમ આવું થયું મારા જીવનમાં, મારું ભાગ્ય આવું છે. એ તો સમજે કે જ્ઞાન નથી, તો શાસ્ત્ર ના કે પણ તમને ખબર છે કે ભાઈ મારા નસીબમાં આવું હશે એટલે શું કરીએ, એમ કરીને તમે ચૂપચાપ સહન કરી જાઓ છો. પણ એ ઉપદેશ નથી. અહીંયા કવિ એવું નથી કહી રહ્યા. કવિ સમજાવે છે કે આ બધું કોના હાથમાં છે, જે કંઈ બને છે બધું કોના હાથમાં છે, પ્રારબ્ધના હાથમાં. એટલે તમે ગમે તેટલો પુરુષાર્થ કર્યો જ ને, તમે પુરુષાર્થ કર્યો એ દિશાનો પુરુષાર્થ કર્યો, ભણવાનો, નોકરી ધંધો, વ્યવસાય, પાત્રની પસંદગી અને જે કંઈ જીવનમાં આગળ વધવું તે બધો પુરુષાર્થ કર્યો, પણ ફળ શું મળ્યું? કોણે નક્કી કર્યું ફળ? ચાલો ને, એ તો નક્કી હતું જ, એ પ્રમાણે જ થવાનું હતું. એટલે વિચાર કરીએ તો સમજાય કે જે કંઈ આપણને અનુભવમાં છે, માતા પિતા, જન્મ, ધન વગેરે, ધનની પ્રાપ્તિ, ધનનો વ્યય, બધી જ વસ્તુઓ ખરેખર તો પ્રારબ્ધના હાથમાં છે. તો પછી જન્મનું પ્રયોજન શું હોય? આપણા જન્મનું પ્રયોજન શું હોય? બધું જ પ્રારબ્ધ નક્કી કરનારું હોય તો જન્મવાની શી જરૂર છે? જન્મીને પછી આપણે બધું નવું કર્મ કરીએ, પછી એ નવો જન્મ તૈયાર કરીએ, નવું પ્રારબ્ધ તૈયાર કરીએ, ફરી પાછા જ્યાં જન્મીશું જે પણ ઉપાધિમાં, ત્યાં પાછું આપણું જ પ્રારબ્ધ આપણે ભોગવીશું. વળી પાછું જ્યાં નવો જન્મ થાય ત્યાં નવું કર્મ, નવું પ્રારબ્ધ. તો આ સૃષ્ટિનો કોઈ અર્થ નથી રહેતો, કોઈ પ્રયોજન નથી રહેતો. આવું મનુષ્ય વિચારી શકે કે ના વિચારી શકે? વિચારવું જોઈએ કે ના વિચારવું? કે ના ના હવે નસીબમાં કંઈ ફેર પડવાનું નથી તો પૂરું કરો જીવન. તો એ જ મૂર્ખતા છે, એ જ અજ્ઞાન છે. બે અત્યારે હું ભોગવું છું, પણ એ પ્રારબ્ધ એટલે ઈશ્વરે નક્કી નથી કર્યું. મારા જ કરેલા કર્મોનું પ્રારબ્ધ છે, ઈશ્વર દ્વારા મળે છે. તો હવે મને ચાવી મળી જાય કે તો પછી મારે આમાંથી બહાર નીકળવું હોય, છૂટવું હોય, તો કયો રસ્તો છે? નવું પ્રારબ્ધ હું એવું બનાવું કે જેથી મારે પરવશતાનો સામનો ના કરવો પડે, ભોગવવું જ ના પડે. પણ જો એવું પ્રારબ્ધ હોય કે જન્મવું જ પડે તો પછી ભોગવવું જ પડશે. જન્મ પાયામાં છે, જ્ઞાન છે, કર્મો છે ને જન્મ છે. તો મારે મુક્ત થવું હોય તો કયો ઉપાય છે? ના, એ બધું ખરું, પણ જન્મવું જ નહીં, ખરું ને? હું કંઈક એવું કરું, એવો પુરુષાર્થ કરું કે નવું પ્રારબ્ધ જ ના બને. એવું જ થયું ને, નવું પ્રારબ્ધ જ હું ના બનાવું, તો પછી જન્મ ના મળે અને તો પછી મુક્તિ, દુઃખમાંથી હંમેશ માટે મુક્તિ. તો ત્રણમાંથી કઈ વસ્તુની પસંદગી કરશો? તો કે મુક્તિની. મુક્તિ કેમ પ્રાપ્ત કરવી? તો એ તો ગીતામાં ભગવાન સ્પષ્ટ રીતે સમજાવે જ છે કે તમારે તમારી માત્ર સમજ જ બદલવાની છે, કોઈ ફેરફાર કરવાનો નથી. જીવનમાં જે પ્રકાર આપણે વ્યવહાર કરતા હોઈએ, એટલે સ્વભાવ પ્રમાણે વ્યવહાર કરતા એ વાત નથી. જે કરવાનો હોય વ્યવહાર, જે કર્મ કરવાના હોય, જે જરૂરી હોય, જે આપણું કર્તવ્ય હોય, કર્તવ્યની ખબર નથી આપણને, મુશ્કેલી ત્યાં છે. અમુક વર્ષ પછી શું કર્તવ્ય હોય? જેના લગ્ન થઈ ગયા, બાળકો થઈ ગયા, એના ઘેર બાળકો થઈ ગયા, પછી એ માતા પિતા કે દાદા દાદીનું કર્તવ્ય શું હોય? હવે એનું કર્તવ્ય શું હોય? કેટલા આશ્રમ છે આપણે ત્યાં જીવનના? આ શેખ શિવાનંદ આશ્રમ, બીજો રામદાસ, એવો પ્રશ્ન નથી. બધાના જીવનમાં કેટલા આશ્રમ છે ભાઈ? 4 આશ્રમ. તમે લોકો કયા આશ્રમમાં હો? પેલા 2 તો પૂરા થઈ ગયા ને. એટલે ગૃહસ્થ આશ્રમમાં જે કંઈ બન્યું એના ઉપર પૂર્ણ વિરામ જ આવી ગયો. ખરેખર જે બન્યું હોય, પ્રારબ્ધ જે હોય, તો જે માણસોની સાથે જીવન જીવવા, બધું પૂર્ણ વિરામ. હવે નવો પુરુષાર્થ મારે કરવો છે, જન્મ જોઈતો જ નથી, તો ક્યાંથી શરૂઆત કરવી જોઈએ? એ તમારો આશ્રમ જ કહે છે કે તમારું કર્તવ્ય હવે કયું હોય? મોક્ષ માટેનું કર્તવ્ય હોય, કોઈ કહેવું ના પડે.
મોક્ષ માટેનું કર્તવ્ય. પછી ભલે મને કશી સૂઝ ના પડે પણ હું ભગવાનને પ્રાર્થના તો કરી શકું. ભગવાન તો મને મોક્ષ માટેનો રસ્તો બતાવો. ભગવાનને પસંદ કરી શકીએ, ભગવાનનું ભજન કરી શકીએ, આપણી ભક્તિ વધે, કમસે કમ સ્વાર્થ ઓછો થાય અને વૈરાગ્ય તો વધે એવી ઈચ્છા હોય આપણી. કારણ કે કશું નથી જોઈતું ભગવાન, એમનામ વૈરાગ્ય. પણ પછી એ તો કોઈક બોલાવે એટલી જ વાર. દીકરો જે પહેલાં નહોતો બોલાવતો, હવે બોલાવે. 2 દીકરા હોય તો એક દીકરો નથી બોલાવતો, બીજો બોલાવે. પછી અમેરિકા લઈ જાય એટલી જ વાર. તે બધો વૈરાગ્ય આપણો જતો રહે. એવા વૈરાગ્યની જરૂર નથી. હવે તો પરિપક્વ બનવા માટે જ આપણો જન્મ વપરાવો જોઈએ. એટલે કવિ પૂછે છે કે તમે વિચાર કરો કે આમાંથી હવે શું ઈચ્છવા યોગ્ય છે? કશું ઈચ્છવા યોગ્ય નથી. ખરેખર આપણા શાસ્ત્રમાં જે ઉપદેશ છે એ કેવા પ્રકારનો ઉપદેશ છે, અથવા તો આપણી જે જીવન જીવવાની જે પદ્ધતિ છે, વેદ દ્વારા જે પદ્ધતિ આપણા જ દેશમાં જે આપવામાં આવેલી છે, વર્ણ અને આશ્રમની વ્યવસ્થા. ભલે કદાચ હવે વર્ણ વ્યવસ્થા ના રહી હોય, પણ આશ્રમ વ્યવસ્થા તો છે જ. એ તો ઉંમરની સાથે જોડાયેલી છે અને એની સાથેના કર્તવ્ય પણ છે. બીજી એ વસ્તુ શીખવાની છે કે જો બધું જ પ્રારબ્ધના હાથમાં હોય, છેવટે ભલે ને ગમે તેટલું ભેગું કરું, એ જતું રહેવાનું હોય તો જતું જ રહે. આપણે કંઈ કરી જ ના શકીએ. માણસો હોય કે પૈસો હોય કે ગમે તે હોય. અને આપણે પોતે મૃત્યુ પામવાના છીએ, બધું છોડીને. ક્યારે મૃત્યુ પામવાના છીએ પણ ખબર નથી. એટલે બધું જ પ્રારબ્ધના હાથમાં હોય તો મારા હાથમાં શું છે? પુરુષાર્થ બધા કરે છે, પણ પુરુષાર્થ એટલે મારે શું કરવું? પુરુષાર્થ કયા ક્ષેત્રમાં છે? પુરુષાર્થ એટલે શું? હું કયા ક્ષેત્રમાં સ્વતંત્ર છું કે હું મારી રીતે નક્કી કરીને હું કર્મ કરું, પ્રયત્ન કરું? ભગવાન જ બધું નક્કી કરવાનો હોય તો મારી સ્વતંત્રતા ક્યાં આવી? આમાં નહીં હોય. હવે એનું વિસ્તાર ચાલી રહ્યો છે. શ્લોકનો અર્થ તો સમજી લીધો આપણે. હવે આપણે એના ઉપર થોડું ચિંતન કરવાનું છે. એક શ્લોક પણ સરસ રીતે સમજાઈ જાય. આમાં એક શ્લોક, આમ તો એની આગળ પાછળ બધા હોય શ્લોક, પણ એનું જે મૂળ જે સાર છે એ આપણે જો બરાબર સમજી લઈએ તો આપણને સમજાય કે મારે જીવનમાં શું કરવું જોઈએ. એટલે જો બધું જ પ્રારબ્ધના હાથમાં હોય તો જન્મનું મહત્વ શું રહ્યું? પુરુષાર્થને ક્યાં સ્થાન રહ્યું? કયા વિષયમાં હું પુરુષાર્થ કરી શકું એમ છું? શું લાગે છે તમને? કયા વિષયમાં પુરુષાર્થ કરી શકીએ? તો એક તો પુરુષાર્થનો અર્થ આગળ આપણે ચર્ચા કરી હતી કે પુરુષાર્થ એટલે કર્મ કરવું, મહેનત કરવી, એ આપણી સમજ છે. એ અર્થ ભલે રહો, પણ સંસ્કૃત શબ્દ જે છે પુરુષાર્થ, એ કેવી રીતે શબ્દ છૂટો પડે છે? પુરુષૈહિ અર્થ્યતે. અર્થ્યતે એટલે ઈચ્છવામાં આવે છે. તો અર્થી એને કહેવાય. અર્થી એટલે પેલી નનામી નહીં, અર્થી એટલે ઈચ્છા કરનાર. તો વિદ્યાનો અર્થી એને આપણે શું કહીએ? વિદ્યાર્થી. ધનનો અર્થી એને આપણે શું કહીએ? ધનાર્થી. હે ને? એટલે ધનની ઈચ્છા જેને છે તે, વિદ્યાની ઈચ્છા જેને છે તે વિદ્યાર્થી. એમ પુરુષાર્થ શબ્દ આવી રીતે બને છે. પુરુષૈહિ અર્થ્યતે. જેને વિદ્યાની ઈચ્છા છે એ વિદ્યાર્થી થયો. તો એ વિદ્યાર્થી એટલે મનુષ્ય, ધનાર્થી એટલે મનુષ્ય. તો પુરુષૈહિ, મનુષ્ય વડે જેની ઈચ્છા થાય છે એને પુરુષાર્થ કહેવાય. તો હવે આપણે બધા વિચાર કરી ગયા આગળ કે શું ઈચ્છા છે મનુષ્યની? છેવટે શેની ઈચ્છા? સુખની. સુખની ઈચ્છા છે. સુખની ઈચ્છા છે એ શું બતાવે છે? સુખ નથી. સુખની ઈચ્છા તો એટલે શું બતાવે છે? સુખ નથી. હવે એવું તો ના કહી શકાય કે સુખ નથી. સુખ તો છે જીવનમાં, પણ દુઃખ પણ છે. અને વધારે શું છે? દુઃખ છે. વધારે દુઃખ છે, સુખ છે નથી એવું તો ના કહી શકાય. ઊંઘી જઈએ તો આરામથી ઊંઘી જ જઈએ છીએ. કેટલા કલાક ઊંઘી ગયા તો સુખનો અનુભવ થાય જ છે. જ્યારે જ્યારે આપણી નાની મોટી ઈચ્છાઓ પૂરી થાય, આપણા સગાવાલાઓને મળવાનું મન થાય, ફરવા હરવા જઈએ તો સુખનો અનુભવ તો છે જ ને, નથી એમ કેમ કહેવાય?
પણ જે જોઈએ છે એવું સુખ નથી. જે કાયમી સુખ જોઈએ છે, જે શાશ્વત સુખ જોઈએ છે, નિત્ય સુખ જોઈએ છે અને બિન શરતી સુખ જોઈએ છે ખરેખર તો આપણને, જેમાં કોઈ પુરુષાર્થ કરવો જ ના પડે, કોઈને પરવશ થવું જ ના પડે. અત્યારે જે સુખ મળે છે ને એમાં આપણે તો બધાને ઝૂકવું પડે છે, વાંકા વળવું પડે, સલામ ભરવી પડે કે બી કૃપા કરો, વસ્તુ લેવા જઈએ તો તું મને ઓછા પૈસામાં આપ. બીજી જગ્યાએ બે વ્યક્તિને કહે કે ભાઈ તમે મારી સાથે જરા હસીને વાત કરો, મને સન્માન આપો. એમ બીજા ઉપર આપણે ડિપેન્ડન્ટ છીએ. એટલે આપણે બહુ ધ્યાન રાખીને વ્યવહાર કરવો પડે કે એનું મોઢું બગડશે તો સંબંધ બગડશે તો પછી ગયું. એટલે કેટલું ધ્યાન રાખવું પડે, ટેન્શન હોય કે આમનામ સંબંધો સચવાતા નથી હોતા. કેટલું આપવું લે કરવી પડે, એણે આપ્યું એટલે આપણે પછી અંદરથી ટેન્શન કે હવે આપણે શું આપશું, એટલે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે. એટલે હવે સુખ મળે છે, બધા સુખમાં શરતો રહેલી છે. એટલે આપણને એવું સુખ ગમતું નથી પણ કરીએ શું? તો કેવા સુખની ઈચ્છા છે? બિન શરતી, કોઈ શરત જ ના હોય. વળી કયા સમયે સુખ હોય? સર્વ સમયે. કઈ જગ્યાએ સુખનો અનુભવ છે? દરેક જગ્યાએ. કઈ પરિસ્થિતિમાં? દરેક પરિસ્થિતિ. એટલે આપણે સુખની ઈચ્છાવાળા છીએ. તો કેવા સુખની ઈચ્છાવાળા છીએ? પૂર્ણ સુખની ઈચ્છાવાળા છીએ. અને જે નથી, નિત્ય સુખની ઈચ્છાવાળા છીએ, જે નથી. નક્કી થઈ ગયું ને, તો જ ઈચ્છાવાળા છીએ એવું કહેવાય ને. એટલે પુરુષે અર્થ્યતે, તો એનો અર્થ શું થયો? નિત્ય સુખની ઈચ્છાવાળા છીએ. તો નિત્ય સુખ જ્યારે મળે એમના મોક્ષ. નિત્ય સુખ જ્યારે મળે એમના મોક્ષ. એટલે કયો પુરુષાર્થ નક્કી થયો? મોક્ષરૂપી પુરુષાર્થ નક્કી થયો ને. અર્થ કામ, ધર્મ અર્થ કામ એ બધા દ્વારા છેવટે તો શું જોઈએ છે? નિત્ય સુખ જ જોઈએ છે ને. એટલે કેટલા પુરુષાર્થ રહ્યા જીવનમાં? છેવટે કેટલા પુરુષાર્થ રહ્યા? એક જ. જો એ સમજાઈ જાય તો ગૃહસ્થ આશ્રમની જરૂર નથી. એટલે સમજાઈ ગયું ભાઈ તો એકે આશ્રમની જરૂર નથી. ભાઈ અમે મોક્ષની ઈચ્છાવાળા છીએ તો સીધું જંપલાવો. મોક્ષ કઈ રીતે મળે છે? તો એવો કોઈક હોય પૂર્વજન્મમાં જેણે ખૂબ બધું કરીને આવ્યા હોય તો પહેલેથી જેને આ પ્રકારની ઈચ્છા હોય તો એ દિશામાં આગળ વધતો હોય. ભગવાન જ એનું નક્કી કરે, એને કંઈ નિર્ણય ના લેવાનો હોય. આવું છે. અત્યારે જો આ બધું સમજાયું હોય તો આગળના જન્મમાં કામમાં આવશે. કે છેવટે આપણી ઈચ્છા શેની છે? નિત્ય સુખની, મોક્ષની ઈચ્છાવાળા જ છીએ. તો હવે મનુષ્યના જન્મનું મહત્વ સમજાય, પ્રયોજન સમજાય કે ભાઈ તો પછી મારા જન્મનું કારણ, મારા જન્મનું પ્રયોજન મોક્ષની ઈચ્છા પૂરી કરવી, નિત્ય સુખ મેળવીને જ રહેવું. એ એક જ પુરુષાર્થ રહ્યો અને એમાં પ્રારબ્ધ વચ્ચે આવતું નથી. એમાં પ્રારબ્ધ વચ્ચે નથી આવતું. બધામાં પ્રારબ્ધ વચ્ચે આવે છે, અહીંયા પ્રારબ્ધ વચમાં આવતું નથી. એ સંપૂર્ણપણે કોના પર આશ્રિત છે? આપણા ઉપર. તો પછી આપણા પુરુષાર્થ માટેનું ક્ષેત્ર નક્કી થયું કે નહીં? પુરુષાર્થ માટેનું ક્ષેત્ર નક્કી થઈ ગયું કે આપણે કયા ક્ષેત્રમાં સ્વતંત્ર છીએ? કયા પુરુષાર્થના ક્ષેત્રમાં સ્વતંત્ર છીએ? મોક્ષના. કેમ? તો કે ત્યાં આ માર્ગમાં નિષ્ફળતા નામની વસ્તુ જ નથી. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિન તાત ગચ્છતિ. અર્જુન, આ માર્ગમાં કોઈને નિષ્ફળતા નથી મળતી. અર્જુન કહે છે ભગવાન વચ્ચે જ હું મરી જાઉં તો? મોક્ષ મળ્યા પહેલા જ મારું મૃત્યુ થઈ જાય તો? રસ્તો બતાવ્યો કે ભાઈ તમે કર્મ એવી રીતે કરો કે નવું પ્રારબ્ધ ના બને. આપણે કર્મ એવી રીતે કરીએ છીએ કે મને સફળતા મળશે કે નહીં. સફળતા મળે ખરી અને ના પણ મળે, કાં તો સફળતા મળે કાં તો નિષ્ફળતા મળે. એમાં નિશ્ચિત નથી કશું. અને જે મળે છે એ આપણે એવું માનીએ છીએ કે મારા કર્મનું ફળ છે. તો પછી બધા કર્મોમાં મને સફળતા મળવી જ જોઈએ ને. બધા જ કર્મમાં સફળતા મળે જ એવું નથી. હા, એ સફળતા હતી અને મેં એવી રીતે કર્મ કર્યું કે જેથી મને ફળ મળ્યું, ઈચ્છિત ફળ મળ્યું, પણ નથી મળતું ઘણી વાર. તો એ બધી વ્યવસ્થા તો કેવી છે કે ભાઈ એ ઈશ્વરના હાથમાં છે. તો એ કર્મ કરવા કે ના કરવા, જરૂર કરો. બધા જ કર્મ કરો. જે જીવનમાં મનુષ્ય કર્મ કરે છે બધા જ કર્મ કરો. માત્ર મારી સમજ સુધારવાની છે કે એ કર્મનું ફળ, જેમ કે આ જન્મ લેવો, પછી લગ્ન થવા, ધન કમાવું, એ જે બધા પુરુષાર્થનું ફળ છે એ કોના હાથમાં છે? ઈશ્વરના હાથમાં.
એ પ્રારબ્ધ નક્કી કરે છે. એનો અર્થ એવો નહીં કે મારે કર્મ નહીં કરવાનું. અમે કે આપણે કર્મ કર્યા વગર રહેવાના નથી, કર્મ કરવાના જ છીએ, અર્થ કામ પુરુષાર્થ થવાનો જ છે. પણ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે એ શું બતાવે છે કે પરિસ્થિતિ રૂપી ફળ એ પ્રારબ્ધ પ્રમાણે નક્કી થયું છે. તો હવે હું આગળ કેવી રીતે વધું? પુરુષાર્થ માટે એટલે કે મારી શક્તિ, મારો સમય, મારું સામર્થ્ય, બધું જ, મારા સંબંધો, આ બધાનો ઉપયોગ હવે હું કયા પુરુષાર્થ માટે કરું? તો કે મોક્ષ. મોક્ષ માટે વળી કેવા પ્રકારનો પુરુષાર્થ જોઈએ? મોક્ષ માટે કેવો પુરુષાર્થની જરૂર છે? મોક્ષમાં ક્યારેય એવું ભગવાને કહ્યું છે ગીતામાં કે તમે કર્મ કરવાનું છોડી દો, સંબંધો રાખવાનું છોડી દો, બાળકોનો ઉછેર કરવાનું છોડી દો, ઘરના કર્તવ્ય કરવાનું છોડી દો, એવું કહ્યું છે? તો પછી ક્યાં જીવનમાં કોઈ પરિવર્તન લાવવાની તો જરૂર છે જ નહીં ને. મોક્ષરૂપી પુરુષાર્થ મનુષ્ય કરવા ઈચ્છે તો એને બીજું કોઈ તો કશું કરવાનું નથી. ખાલી શું કરવાની જરૂર છે? પોતાની સમજ બદલવાની જરૂર છે. એટલે કર્મ કરીએ છીએ ત્યારે જે ફળની અપેક્ષાથી હું કર્મ કરું છું એને કારણે પ્રારબ્ધ બંધાય છે, નવો જન્મ તૈયાર થાય છે. મારા નવો જન્મ નથી જોઈતો તો ભગવાન કહે છે તમારા હાથમાં જ છે. તમે કર્મ એવી રીતે કરો, પહેલેથી જ નક્કી કરો કે ભગવાન ફળ તો તું આપવાનો જ છે, તું જ નક્કી કરવાનો છે, તો તારે જે આપવું એ હું મારું કર્મ પ્રેમથી કરું. બસ આટલી જ નિષ્કામ કર્મની વ્યાખ્યા છે. મારા કર્મથી ભગવાન પ્રસન્ન થાવ. પછી એ કર્મમાં કોઈ સ્વાર્થ ના હોય, કોઈ હુંસાતુસી ના હોય, કોઈ રાગ દ્વેષ ના હોય, કોઈ ઈર્ષા ના હોય, અને કર્મ કરવાની ખરેખર મજા આવે. કોઈ ગણતરી ના હોય, આપણે ખુલ્લા દિલથી કર્મ કરીએ. જેટલી આપણામાં શક્તિ હોય, ભાવનાઓ હોય, વધુ ને વધુ સાત્વિક ભાવનાઓ આપણી અંદર પ્રગટ થાય. બુદ્ધિમાં જેટલું સામર્થ્ય હોય બધું પ્રગટ થાય. ઘણા લોકોની અંદર ઘણી બધી વસ્તુ ભગવાને મૂકેલી હોય, કેટલા બધા રસ આપણી અંદર પડ્યા હોય, બધા રસ પ્રગટ થાય, સેવાની ભાવના પ્રગટ થાય. રસ એટલે બધા કૌશલ, જાત જાતના કૌશલ હોય. દુનિયામાં દરેક મનુષ્યની અંદર ભગવાને કેટલી બધી કુશળતા મૂકી છે. કશું આપણે વિકાસ નથી કરતા. આપણી બુદ્ધિમાં એટલો બધો સ્વાર્થ છે અને અજ્ઞાન છે ને, એટલે એક જ દિશામાં આપણું ધ્યાન હોય છે કે મને આ મળી જાય, મને પેલું મળી જાય, અને કર્મનું ફળ મને મળવું જ જોઈએ, મેં ગણતરી કરી એ પ્રમાણે જ મળવું જોઈએ. બસ આ બાંધનારી વસ્તુ છે. આ કર્મ કરવા પણ નથી દેતું, આનાથી કર્મનો આનંદ નથી મળતો. ઉપરથી નવું કર્મ બાંધીએ છીએ, નવું પ્રારબ્ધ તૈયાર કરીએ છીએ, અને એમ કરતાં કરતાં જન્મ આપણો પૂરો થઈ જાય છે. અને જે નિત્ય સુખ જોઈએ એ તો મળતું જ નથી. જો આ બધી વસ્તુઓ અંદર બરાબર સ્પષ્ટ થઈ જાય ને, આટલું સમજવાથી જ ઘણા બધા પ્રશ્નો નીકળી જાય આપણા મનમાં, સમાધાન થઈ જાય કે ભાઈ આવું જ હોય. અજ્ઞાનને કારણે જીવ્યા, અજ્ઞાનને કારણે જીવન જીવતા હોય તો જીવનમાં શું સ્થિતિ હોય? આવી જ હોય. આવી એટલે શું? આવી એટલે શું સ્થિતિ હોય? જ્યારે જુઓ ત્યારે મોઢું પડેલું, દુઃખી, ચિંતાવાળા, નિરસ, અને કોઈ રસ નથી. હવે આપણે બની ગયા. અને રસ હોય તો હજી કંઈક લઈ લો, હજી કંઈક અનુભવ કરી લો, આવું બધું હોય. તો એ જે સહન નથી કરી શકતા, જેનો આપણને વિરોધ છે, જે સ્થિતિ આપણને ગમતી નથી. પણ આવું જ્યારે વિચારીએ તો સમજાય કે આ સ્થિતિનું કારણ આ એક જ છે કે મારી બુદ્ધિમાં જે અજ્ઞાન છે અને ખોટી રીત છે જીવન જીવવાની. તો હવે કંઈ એવું નથી માની લેવાની જરૂર કે આપણું જીવન પૂરું થઈ ગયું, જવા દો આવતા જન્મમાં શરૂઆત કરું, એવું માનવાની જરૂર નથી. હજી સમય છે. એ બધું ખંખેરી નાખી શકાય. જો સાચી સમજ આવે તો ભૂતકાળનું જે કે બધું અંદર ભર્યું હોય ને, ફરિયાદો છે, શોક છે, વિષાદ છે, આ બધું આપણે ખંખેરી શકીએ એમ છે. એવું સામર્થ્ય આવે આપણી અંદર જો વિચારીએ તો, સમજીએ તો. સાચી સમજથી એ બધું બહુ ઝડપથી ખંખેરી શકાય. હા, તમે ગીતાના શ્લોક સાંભળેલા છે ને? જ્ઞાનાગ્નિ ભસ્મસાત કુરુતે સર્વાણી કર્માણી. કર્મો એટલે શું? એ કર્મોમાંથી જે દુઃખ જન્મ્યું છે એ બધું સમજી જ લેવાનું. ફળ છે ને, કર્મનો જ ફળ છે. આ બધાનો નાશ થઈ જાય. શેનાથી નાશ થાય? જ્ઞાનથી. તો આ જે વિચાર કરીએ એને શું કહેવાય? જ્ઞાન ના કહેવાય? અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન થાય ત્યારે તો બધું બળીને ભસ્મ થઈ જવાનું છે. પણ આ જે સાચી સમજ છે એ પણ જ્ઞાન જ છે.
આપણને બહુ આનું મૂલ્ય નથી. આપણે તો પેલી આહુતિ આપીએ ને યજ્ઞમાં, ત્યારે આમ હા 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 અમે યજ્ઞ કરો યજ્ઞમાં ગયા હતા, અને આમ એવું આપણી અંદર દિવ્ય એક વાતાવરણ હોય, આજુબાજુ હોય ને આપણી અંદર એ થાય, આપણે એને યજ્ઞ કહીએ છીએ. પણ આ જે છે યજ્ઞ એ અંતિમ કક્ષાનો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કક્ષાનો યજ્ઞ છે. કારણ કે આપણા બુદ્ધિમાં જે કંઈ અજ્ઞાન છે એની આહુતિ અપાય, જો આપણે એનો લાભ લેતા હોઈએ તો, સાવધાન હોઈએ, સમજતા હોઈએ, જ્ઞાન માટે આદર હોય, બુદ્ધિ આપણી સાથ આપતી હોય, મન આપણું સાથ આપતું હોય, અને અંદર કંઈક પ્રકાશ ફેલાતો હોય, સાચી સમજ આવતી હોય, તો પછી જે અજ્ઞાન જાય છે એ હંમેશ માટે જાય. એને શું કહેવાય? આહુતિ. અજ્ઞાનની આહુતિ આપીએ છીએ તો પછી એનું જે મૂળ હતું એ પણ નાશ પામે, અને એ કે જે કંઈ આપણે બધું લઈને ફરીએ છીએ, દુઃખ વિષાદ, એ બધું દૂર થાય. એટલે કવિએ આ રીતે સ્પષ્ટતા કરી કે હજી પણ સમય છે, મનુષ્ય વિચારી શકે કે આ બધું ઈચ્છવા જેવું નથી. જે ભગવાનના હાથમાં છે, ભગવાને નક્કી કર્યું છે એ પ્રમાણે બનવાનું જ છે. તો મારે મહેનત શું કામ કરવી? તો હું મહેનત કરું તો ક્યાં કરું? મોક્ષ માટે મહેનત કરે. એટલે મારા જીવનમાં બને એટલો વૈરાગ્ય કેળવું. થોડોક વચ્ચે ચાપખા પણ મારતા જાય છે. સ્વપિતુઃ પરલોકાય સ્વન અનુદિવસમ યદાચરતિ ક્રિયતામ ઇદમ ઉપમાનમ કિમ નાલમ પુત્ર વૈરાગ્ય. ભાઈ સંતાનો માટે વૈરાગ્ય જન્મવો જોઈએ. તો વૈરાગ્ય ન જન્મે એવું શું છે? જન્મે એવું જ છે. તમે શું કર્યું? માની લો કે ભાઈ તમે કંઈક તમારા પિતા માટે સત્કર્મ કરતા હો કે એ પિતાની સદગતિ થાય, પિતા હોય તો તમે એની સેવા કરતા હો, અથવા પિતા અવસાન પામ્યા હોય, પિતૃલોકમાં હોય, તો એના કલ્યાણ માટે તમે કંઈક કરતા હો, તો તમે એવું વિચારી શકો કે મારા પુત્રો પણ મારા માટે કંઈક કરશે, કંઈક હોપ છે. તો કહે છે કે તું તારું જીવન જો, તે કર્યું છે જીવનમાં? તારા પિતા માટે કશું કરી રહ્યો છે નિયમિત વ્યવસ્થિત રીતે? તે કે એવી સેવા ચાકરી કરી છે? તે કે એવું સત્કર્મ કરેલું છે? જો તે જ કશું કર્યું ના હોય તો પછી તું પોતે તારી રીતમાં ધ્યાનમાં લે ને કે મેં જ નથી કર્યું મારા પિતા માટે, તો મારા સંતાનો મારા માટે ક્યાંથી કરશે? નથી જ કરવાના ને. તો પછી હવે એ પુત્ર પાસેથી તને આસક્તિ હોય પુત્ર માટે, તો પણ શેના માટે હોય ખરેખર? તો આપણે ત્યાં જે પુત્રનું મહત્વ છે, પુત્રમાં જે આસક્તિ છે, શેના માટે છે? સામાન્ય રીતે શેના માટે છે? પિતાને, માતા પિતાને પુત્ર માટે આસક્તિ શેના માટે છે? તો કે એ લોકો ભવિષ્યમાં મને તારશે. ભાઈ સંસ્કૃતિમાં પુત્રનું કેમ મહત્વ છે? તો કે નરકાત્રાય છે, નરકમાંથી તારનારું કોઈ હોય તો કોણ છે? પુત્ર. એટલે પુત્રની બહુ અપેક્ષા હોય. પણ આ જમાનામાં તો બધાને ખબર છે કે ભાઈ નરકમાંથી શું. એટલે તો પછી વૈરાગ્ય કેળવતા કેટલી વાર? એવું કહે છે, વૈરાગ્ય કેળવતા કેટલી વાર? 42માં શ્લોકમાં કહે છે, અનનુગતે દારિદ્ર્યે કિમનુગતમ લક્ષણમ દૃષ્ટમ કામસ્યાપૂર્તિર્યદિ કૃપણમ જગદા ચતુર્વદનાત. અનનુગતે દારિદ્ર્યે કિમ અનુગતમ લક્ષણમ દૃષ્ટમ કામસ્યાપૂર્તિર્યદિ કૃપણમ જગત આ ચતુર્વદનાત. કદાચ કોઈ એવી દલીલ કરે કે તમે વૈરાગ્યની આટલું બધું મહત્વ સમજાવો છો, તો જે વ્યક્તિ સંપન્ન છે, ખાધે પીધે સુખી છે, કોઈ જાતનું એના જીવનમાં બીજું કોઈ અભાવ નથી, તો એ વ્યક્તિને તમે સમજાવો તો બરાબર છે. પણ સાવ બિચારો ગરીબ હોય, જેની પાસે કોઈ વસ્તુ જ નથી, અને એવી કે મોશોકના એની પાસે સાધનો નથી, તો એ મનુષ્યને કેમ સમજાવી શકાય કે ભાઈ તારા મનમાં તું આ કામનાઓને દૂર કર? ખરો ને, વૈરાગ્યની વાતો એની પાસે કરવાનો કોઈ અર્થ નથી. એ તો બિચારો પીડાઈ રહ્યો છે અભાવથી, અને પોતાને એવું માની રહ્યો છે કે હું ગરીબ છું, દુઃખી છું, તો એના પાસે વૈરાગ્યની વાત કહેવાનો કોઈ અર્થ નથી.
તો કહે છે અનનુગતે દારિદ્ર્ય, એટલે કે ભાગ્ય યોગથી જો ભાગ્યમાં દારિદ્ર્ય લખ્યું જ હોય અને એને દરિદ્રાવસ્થા પ્રાપ્ત થઈ હોય, બહારથી બિચારો ગરીબ જ હોય, પણ આપણું ધ્યાન દોરે છે કે તમે શું કામ એવું માની લો છો કે હું ગરીબ છું? કોઈ કેવો નીકળે એટલો કે ભાઈ હું દરિદ્ર નથી. આમ તો જોવા જાઓ ને તો બ્રાહ્મણો દરિદ્ર જ હોય. આ જમાનામાં બધું બદલાઈ ગયું, પણ બાકી કોઈ દિવસ એવી કથા સાંભળી છે કે એક પૈસાદાર બ્રાહ્મણ હતો, એક શેઠ બ્રાહ્મણ હતો? આવી કથા નથી જોઈ. એક ગરીબ બ્રાહ્મણ હતો. ભાઈ અમારા ગુરુજી કે એવું કહેવાની જરૂર જ નથી. તમે એમ કહો ને એક બ્રાહ્મણ હતો એટલે સમજી લેવાનું કે સુદામા જેવો જ હોય, એની પાસે કઈ ના હોય. એટલે હવે સમાજ એને બિચારો કે દરિદ્ર કે, પણ બ્રાહ્મણને પૂછો તો, અત્યારના નહીં હો, એ જમાનામાં એ લોકોને પૂછો, એ બ્રાહ્મણોને પૂછો, ક્યાંય ફરકે નહીં એની આજુબાજુ દરિદ્રતા કે અસહાયતા કે બિચારાપણો. તો સુદામાને જબરદસ્તી એના પત્નીએ મોકલ્યા કૃષ્ણ ભગવાન પાસે. એને કંઈ તકલીફ નહોતી, એને તો આનંદ હતો, ભગવાન માટેનો જે પ્રેમ હતો. બ્રાહ્મણો પોતે હંમેશા ઈચ્છે, જે એ વખતના બ્રાહ્મણો હતા એ તો ઈચ્છે કે અમારી પાસે જે વિદ્યા છે એ જ અમારું ધન છે. એને બહુ પૈસાની ચિંતા ના હોય, અને મોટે ભાગે એ શિક્ષણનું કાર્ય કરતા હોય, માર્ગદર્શન આપવાનું કાર્ય કરતા હોય, જ્ઞાનની ઉપાસના એમના જીવનમાં હોય, તપસ્વી હોય. અને રાજા મહારાજાઓ પણ એ બ્રાહ્મણો પાસે માર્ગદર્શન માગતા હોય. એટલા ઊંચા સ્થાને બ્રાહ્મણો જ્ઞાનની આરાધનામાં. અને ગીતામાં ભગવાન પણ કહે છે કે અર્જુન ચિંતા ના કર, વચમાં જ તારું મૃત્યુ થઈ જાય, મોક્ષ ના મળે તો તારું પતન નહીં થાય. હા તો તું શુચિનામ શ્રીમતામ ગેહે, હું તને જન્મ આપીશ તો ક્યાં? પૈસાદાર કુટુંબ હોય પણ પવિત્ર કુટુંબ હોય. કારણ કે હજી તારી કોઈ ભોગ ભોગવાની ઈચ્છા રહી ગઈ હોય તો તારી એ ઈચ્છા પણ પૂરી થાય, એ હું ધ્યાન રાખીશ. જો તું વૈરાગ્યવાળો હોઈશ, સમજદાર હોઈશ, વૈરાગ્ય એટલે સમજી લેવાનું એ બુદ્ધિમાન મનુષ્ય જ હોય. વૈરાગ્ય ત્યાં જ હોય, બહારથી વૈરાગ્યની વાત નથી. બહારથી હોય કે ના હોય, જે બુદ્ધિમાન મનુષ્ય છે એ વૈરાગ્ય વાળો હોય. વૈરાગ્ય જેનામાં છે બુદ્ધિમાન હોય. એક આ રીતે ભગવાન કહે છે કે કાં તો હું એના ઘરે તને જન્મ આપીશ, અને કાં તો પછી યોગીનામ અને ધીમતામ તુલે ભવિષ્ય. યોગી કુટુંબ હશે અને બુદ્ધિમાન કુટુંબ હશે. ધીમતામ એટલે જ્ઞાની વિદ્વાન, યોગી એટલે ગરીબ, પછી એની પાસે કંઈ ધન ના હોય, બુદ્ધિ ધન હોય, જ્ઞાન હોય, એવા કુટુંબમાં. અને એ વધારે ચડિયાતો જન્મ કહેવાય છે. ભગવાન આવું કહે છે ગીતામાં, એને વધારે ચડિયાતો કહે છે. કેમ? કે તમારી આસપાસ કોઈ લલચાવનારી વસ્તુઓ જ નથી, લોભ ઉત્પન્ન કરે એવી વ્યવસ્થા જ નથી. કેમ? તો કે પહેલેથી જ ગરીબ છે. પેલું આજુબાજુ પહેલેથી બહુ બધું ધન દોલત હોય ને તો પછી બાળકોને બગાડી મૂકે. પહેલેથી જ એવા સંસ્કાર હોય કે એ શીખે જ નહીં. અને આ તો આગળ એણે ઉપાસના કરેલી છે, સાધના કરેલી છે, મોક્ષ મેળવવાનો બાકી છે, અને આવા કુટુંબમાં જન્મેલો તો જ્યાં ખરેખર વિદ્યાની ઉપાસના થતી હોય, પવિત્ર કુટુંબ હોય, યોગીનું કુટુંબ હોય, વિચારો પણ એવા હોય, ત્યાં જે જન્મે તો એને વિષયોનું આકર્ષણ એનો કંઈ સામનો કરવો જ ના પડે, સીધો એનો વિકાસ થાય. હજી પણ અત્યારે પણ એક નિયમ ચાલુ છે ભગવાનનો. એવું નથી કે એ વખતમાં ભગવાને કહ્યું, અત્યારે પણ આ જ વ્યવસ્થા છે ભગવાનની. એટલે કે છે કે જો વ્યક્તિ પોતે પોતાને ગરીબ માનતી જ ના હોય, બહારથી ભલે લોકો એમ કે ગરીબ છે, નથી, માની લો કે ઝૂંપડામાં રહેતો હોય, ત્યાં જન્મેલો હોય, બીજા સુખ સગવડના સાધનો ના હોય, લોકોને એમ લાગે કે આ બિચારો કેવો છે. અત્યારના આપણા પીએમ છે ને, એનું પણ જો ઇન્ટરવ્યૂ કોઈ સાંભળ્યું હોય તો એ પોતે પણ કહે છે કે અમને ખબર જ નથી કે અમે કેવા ઘરમાં રહ્યા. એમ તો ઘરમાં દિવાલ બારી એ નહોતી, એટલું નાનું ઘર, પણ કે અમને અમારી માતાએ એવી રીતે ઉછેર કરેલી કે અમને કોઈ દિવસ એવું લાગ્યું જ નથી
કે અમે ગરીબ હતા. એટલે આવું હોઈ શકે, આજુબાજુ એટલો વૈભવ હોઈ શકે. વ્યક્તિ પોતે જ જો સમજદાર હોય અને એવું માનતી જ ના હોય કે હું ગરીબ છું, તો ભલે એને કદાચ ભાગ્યવશાત એવી પરિસ્થિતિ પ્રાપ્ત થઈ હોય, પણ એ જે મળે એમાં સંતોષ માનતો હોય અને જે નથી એની ઈચ્છા જ ના કરે, તો પછી એમાં કોઈ દરિદ્રતાનું લક્ષણ છે? દરિદ્રતાનું લક્ષણ શું છે એ સમજાવી રહ્યા છે કે દરિદ્રતાનું લક્ષણ શું હોય. મારી પાસે પૈસો છે કે નથી, મારી પાસે પૈસો નથી એટલે હું દરિદ્ર છું, એ દરિદ્રતાનું લક્ષણ છે કે મારી બુદ્ધિ, મારી સમજ કેવી છે એના પરથી નક્કી થાય. આજુબાજુ અઢળક પૈસો હોય, ધનવાન કુટુંબમાં હોઈએ, બધી સુખ સગવડતા હોય આપણી પાસે, અને હજી સ્થિતિ હોય મન માંગે મોર, હજી હજી હજી, તો આખી દુનિયા કયા રસ્તે જઈ રહી છે? ચારે બાજુ શું ચાલી રહ્યું છે? વધુ ને વધુ. એટલો પૈસો આપ્યો કે આપણને એમ થાય કે આ માણસ હવે આનંદથી ભલે ને મોક્ષ માટે પુરુષાર્થ ના કરે, આરામથી ખાઈ પીને જીવન જીવવું તો જીવી શકે, પણ એવું કરતો નથી અને વધુ મેળવવો, વધુ ને વધુ પૈસો. તો ખરેખર દરિદ્ર કોણ? એ દરિદ્ર, એ પૈસાદાર કહેવાય? એ માણસ કોનું લક્ષણ? દરિદ્ર જ થયો ને, દરિદ્ર. સમાજની આ રીતિ છે. ઓડિશામાં કહે છે કે એક મહાત્મા પોતાનું પુસ્તકમાં આ બધી વિષયો સમજાવતા હોય ત્યારે વર્ણન કરે કે ઓડિશામાં એક ત્યાં ગરીબી વધારે હોય છે. એક ગરીબ માણસ બિચારો ઝૂંપડીમાં બેઠો બેઠો એનો હુક્કો ગગડાવતો હશે. હુક્કો એટલે આ નવા જમાનાના કરે છે એવું નહીં, ચલમ પીતા હોય ને એ મસ્ત, એ બિચારો એનો આનંદ લઈ રહ્યો. તો કેટલાક ફોરેનર્સ આવ્યા હતા એ બાજુ અને એમણે કંઈક સાંભળ્યું હશે કે આ ઇન્ડિયામાં લોકો બધા બહુ આળસુ અને કંઈ પ્રવૃત્તિ કરતા નથી, વિકાસ નથી કરતા. એટલે એણે જઈને એને પૂછ્યું, એટલે તું શું કરે છે? તો કે બસ હું ચલમ કહું છું, મજાક કરું છું, આનંદમાં છું, પ્રસન્ન છું, મજાક કરું. તો કે શું મજાક કરું છું? તું મહેનત કરતો નથી ખેતરમાં જઈને? તો કે મારો દીકરો ગયો જ છે ને, એ કરે છે બધું, હું મારે જરૂર નથી. તો કે લો, તું જરૂર નથી એમ કહે છે, પણ તું જા, પછી થોડું વધારે અનાજ પાકે પછી શું? તો કે વધારે પૈસા આવે પછી શું? તો કે તું મોટું સરસ મજાનો બંગલો બનાવીશ, ઝૂંપડીમાં રહે છે એની કરતાં મોટા બંગલામાં રહેવા દઈશ પછી શું? તો કે બસ પછી તને ગમે ત્યારે મન થાય ત્યારે તું આવી રીતે આમ તારી એ કરીશ, હુક્કો ગગડાવી શકીશ, ચલમ પી શકીશ. તો કે અત્યારે હું શું કરીશ? મોટા બંગલામાં હું એક જ રૂમમાં બેસીને બધો આનંદ લેવાનો છું, બધા રૂમમાં તો કાળવાના. પણ દુનિયાની દ્રષ્ટિ જુઓ, ખરા દુનિયાની રીતે શું છે? દુનિયાની લાપડીઓ, આપણી રીતે શું છે? નાનું મકાન, એમાં કેમ રહ્યા? મોટું મોટું મળ્યું, એનાથી મોટું. એટલે કેમ મોટું 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 કર્યા? એટલે કોઈ વિચારે જ નહીં. માણસ આખી જિંદગી દોડ્યા જ કરે, દોડ્યા જ કરે, એને લોકો વિકાસ કરે. તો આનંદ માણી જ શકે છે વર્તમાનમાં. તો આનંદ માણવા માટે કોણ નિમિત્ત છે? વસ્તુઓ કે આપણી અંદરની વૃત્તિ? એટલે આપણા ત્યાં આપણી સંસ્કૃતિમાં બહુ જ મહત્વનું સૂત્ર આપવામાં આવેલું, સંતોષી ન સદા સુખી. પણ પછી એને લોકો એમ કે સંતોષી માણસ હોય તો પછી વિકાસ કેમ થાય? એટલે આ કે બરાબર નથી, એટલે તો લગે રહો. વૃદ્ધાવસ્થા સુધી પોતાની જે સ્વાસ્થ્ય હોય, ફિટનેસ હોય, એનો ઉપયોગ ધંધો કરવામાં, આ કરવામાં, તે કરવામાં ચાલ્યા જ કરે. એટલે કર્તવ્યનું ભાન નથી માણસને કે આ ઉંમરમાં મારું કર્તવ્ય શું હોય. શંકરાચાર્યજી કહે છે કે તો દરિદ્રની વ્યાખ્યા શું થઈ? આ શ્લોકમાં કહ્યું, યદિ કામસ્ય અપૂર્તિ લક્ષણમ, કામસ્ય અપૂર્તિ એટલે કામનાની અપૂર્તિ, એને દરિદ્રતા જો કહેતા હો, ઈચ્છાઓ પૂરી ન જ થવી એને તમે દરિદ્રતા કહેતા હો, તો બ્રહ્માજી સુધી બધા જ કેવા છે? દરિદ્ર. બધા કામનાવાળા છે. આ ચતુર્વદના જગત કૃપણમ.
કો વા દરિદ્રઃ, શંકરાચાર્ય પૂછે કો વા દરિદ્રઃ યો હિ વિશાલ કૃષ્ણ. શંકરાચાર્યજીના સરસ પ્રશ્નોત્તરી હોય છે મણિરત્ન માલા. કો વા દરિદ્રઃ પૂછે કોણ દરિદ્ર છે? વિશાલ કૃષ્ણ, જેની તૃષ્ણાનો અંત જ નથી, એ દરિદ્ર છે. યાદ રાખવા જેવું છે દરિદ્રતાનું લક્ષણ. આપણે ભલે વૈભવવાળા હોઈએ પણ હજી જો તૃષ્ણા હોય આપણા મનમાં તો સમજવાનું બિચારા છીએ. ગરીબ છીએ એટલે બિચારા છીએ કે હજી મારી આ ઈચ્છા રહી ગઈ, હજી પૂરી ના થઈ. યાજ્ઞસ્તુ કહ એટલે કે ધનાઢ્ય કોણ છે? પરિતુષ્ટ એવ, જે સંતોષી છે એ ધનવાન છે. આ ખરેખર સાચી વ્યાખ્યા છે. આ ફિલોસોફી નથી, ખાલી પોઝિટિવ થિંકિંગ નથી, આ ખરેખર સત્ય છે. ખરા અર્થમાં કોણ સુખી હોય? જે પરિતૃપ્ત છે, જેને કોઈ કામનાઓ સતાવતી નથી. બાકી અઢળક વસ્તુ હોય પણ આપણા હૃદયમાં બધી કામનાઓ હોય તો કોઈ સુખી ના કરી શકે. બ્રહ્માજી પણ આવીને સુખી ના કરી શકે અને બ્રહ્માજી પોતે પણ કામનાવાળા હોય તો એને આખું જગતની પદવી આપવામાં આવી, જગતના અધિપતિ, તો એ પણ સુખી ના હોઈ શકે. એ કૃપાણ જ હોય. ન ખલુ ધનત્વમ જાતિ યસ્ય યદિષ્ટમ તસ્ય તદેવ ધનમ. આ શ્લોક સરસ છે, બોલીએ આપણે. ન ખલુ ધનત્વમ જાતિ યસ્ય યદિષ્ટમ તસ્ય તદેવ ધનમ તત્તત ઇવ પામરાણામ આકિંચન્યમ ધનમ વિદુષામ. જો કેટલી સરસ સમજ છે, ઉતારવા જેવી છે. આપણે કમસે કમ બુદ્ધિમાં તો ઉતારી, પછી હૃદયમાં ઉતરે, પછી આચરણમાં એની મેળા આવશે. અને સમજાય એવું જ છે, સ્વીકારી શકાય એવું છે. ન ખલુ ધનત્વમ જાતિ, ધનત્વમ ખલુ જાતિ ન. ભાઈ ધનવાન હોવું, ધનવાનપણું એની કોઈ વ્યાખ્યા નથી, એની કોઈ વ્યાખ્યા થઈ શકતી નથી. કોને ધનવાન કહેવાય એની કોઈ વ્યાખ્યા થઈ શકતી નથી. યસ્ય યદ ઇષ્ટમ તસ્ય તત એવ ધનમ. જેને જે ગમતું હોય એના માટે એ જ ધન છે. જેને ગમતું હોય, પૈસો જ ધન છે એવું નક્કી ના થાય. સોનું રૂપું, સોના ચાંદી ઘરેણા એ જ ધન છે એવું નક્કી ના થાય. ભલે વ્યવહારમાં સમાજમાં એવી વ્યાખ્યા હોય પણ ખરેખર જોવા જાઓ, આપણે આપણા જ જીવનમાં જોવાનું કે ભાઈ પૈસાદાર વ્યક્તિ એ જ જો ખરું ધન હોય તો પૈસાદાર વ્યક્તિ સુખી હોવા જોઈએ કે નહીં? એના મનમાં કોઈ કામના ના હોવી જોઈએ, એને બીજી કોઈ વસ્તુનું મહત્વ ના હોવું જોઈએ. પણ ના, એને બીજી વસ્તુનું મહત્વ છે. એટલે ધન કોને કહેશે? જે મહત્વનું હોય એ. કોઈકને પૈસો મહત્વનો છે, કોઈકને ઘરેણા મહત્વના છે, કોઈને પ્રતિષ્ઠા મહત્વની છે. જેને જેનું મહત્વ હોય એના માટે એ ધન છે. સમજાય છે વસ્તુ? જેને જે ગમતું હોય બસ એ ધન છે. ભાઈ પૈસો મળે કે ના મળે, મને આ વસ્તુ તો જોઈએ જ છે. બાળકને ગમે તેટલું સમજાવો, સારી સારી વસ્તુઓ આપો, તમે કિંમતી વસ્તુઓ આપો તો નહીં ગમે. એની જે ઈચ્છા હોય એ જ એને તમારે અપાવવું તો જ એ ખુશ. તો જેને જે મહત્વનું છે એ એના માટે ધન નક્કી થઈ ગયું. લક્ષ્મી, પૈસો એટલે કે ધન એવું નક્કી નથી થતું. યદ ઇષ્ટમ તસ્ય તદ એવ ધનમ. જેને જે ગમતું હોય એ જ એના માટે ધન છે. જેને જે પ્રિય હોય એની દૃષ્ટિએ એના માટે ધન છે. કોઈ જમીનને ધન માને, કોઈ ઘરેણાને, કોઈ પશુઓને ધન માને, કોઈ પુસ્તકોને ધન માને, કોઈને કોઈ વસ્તુ ગમતી હોય તો એના માટે એ ધન છે. તત્તદિવ પામરાણામ. પામરાણામ એટલે સામાન્ય મનુષ્ય માટે ધન એટલે શું? તો કે એને જે ગમે છે તે. એને ગમે છે એટલે શું? વસ્તુ મારી પાસે નથી, ગમતી વસ્તુ મારી પાસે નથી તો હું એને મેળવીને જ રહું, ગમે તે પ્રકાર. તો ઘરમાં આજ ચાલે છે ને બધું, કોઈ જીદ કરે, સ્ત્રીઓની જીદ હોય, બાળકોની જીદ હોય,
પછી મારે નક્કી થાય બાળહટ, સ્ત્રીહટ અને રાજહટ, બધી વસ્તુઓ બધા જાણે છે. હઠ નક્કી થાય. હઠ એટલે શું? હા, પણ શેના માટે હોય? કે તમે સુખી થાવ એવી કોઈ જીત કરે? મારે નથી જોયું તો એવી કોઈ જીત એ જુદી વાત છે. જોઈએ, આ જોઈએ, ઈચ્છિત વસ્તુ જોઈએ, એ ન મળે તો મારે આ નથી ખાવું, એ બધું જુદી વાત છે. પણ મેં જે નક્કી કર્યું હોય, મારા મનમાં જે ઈચ્છા જન્મી હોય એ જોઈએ જ, એટલે એ એના માટે ધન છે. આવું દરેક વ્યક્તિ માટે છે. એટલે અહીંયા કવિ કહે છે કે કોઈને પુસ્તક ધન હોય, પુસ્તકના શોખીન હોય, એના માટે મોટી મોટી લાઇબ્રેરી હોય, તો એના માટે એ ધન છે. તો આ બધા લોકો કેવા છે? તો કે પામર. વિવેકીઓ જે છે એના માટે ધન શું છે? આકિંચન્યમ ધનમ વિદુષામ. આકિંચન્યમ એટલે અકિંચનતા. એમનું ધન કેવું છે? આકિંચન્યમ એટલે કોઈ વસ્તુ જોઈતી જ નથી. એને શું કહેવાય? અપરિગ્રહ. કશું ભેગું જ ના કહેવાય. ઘણા મહાત્માઓ એટલા કુશળ હોય ને, તમે કંઈ પણ એને આપવા જાઓ ને ભેટ, એ પાછી જ આપી દે. તમે આમ ફળ આપ્યો ને તો બધાને વેચી દે, કશું રાખે જ નહીં. કોઈ પણ વસ્તુ તમે લાવ્યા હો તો એમાં કંઈક ઉમેરીને પાછું આપી દે. એટલા હોશિયાર હોય લોકો. કેમ? તો કે એ સુરક્ષિત રહેવા માંગે છે કે મારે કંઈ ભેગું કરવું જ નથી. કારણ કે બહુ મોટો સંસાર, બધા બધું જતું લઈ આવે તો શું કરવાનું? બધું ભેગું થાય પછી તમારે મેનેજ કરવા માટે સમય કાઢવો પડે કે હવે બીજા ના આપો. એની કરતાં જે આવે ને એને જ પાછું આપી દે, અને કાં તો લઈ લે કે હું લેતો જ નથી. ઘણા મહાત્માઓ દક્ષિણાએ ના લે, વસ્તુઓ તો ના લે, દક્ષિણાએ ના લે, કશું લાવતા જ નહીં રે મારા. એક કોઈક મહાત્મા તમે જોયા તો ફૂલ પણ ના લે, ફૂલે નહીં લેવાનું, હારે નહીં લેવાનું, નિયમ એમનો અકિંચન. કેમ? તો કે એના માટે એ ધન છે, કશું ના હોવું, રાખે જ નહીં. હવે આ તો વ્યાખ્યા કરી ધનની. તો તમે ગરીબ કોને કહેશો? એ સમજાવવા માટે આ વ્યાખ્યા કરી. ગરીબ કોને કહેવાય? આ તો સ્વેચ્છાએ વ્યક્તિ અપરિગ્રહ નક્કી કરે કે મારે જોઈતું જ નથી, તો એ ગરીબ છે કે ધનવાન છે? પણ માની લો કે જેની પાસે બધું છે, પણ એની સમજ એવી છે કે આમાંની કોઈ વસ્તુ સાથે મારો કોઈ સંબંધ નથી. પણ તમને શું ખબર પડે કે કોણ ખરેખર ધનવાન? કોઈક મહાત્મા કશું રાખે નહીં, પણ પછી ભોજનમાં તો મને લાડુ જ જોઈશે એવું કહે, તો શું કરવું પાછું? એટલે આપણને ક્યાં ખબર છે એને શું મહત્વ છે? આપણે વિચારીએ નહીં, એવું વિચારવું નથી. આ તો તર્ક આપું છું તમને કે એટલે આ બીજા માટે છે, મારે બીજાનું પકડી પાડવા માટે શીખવાનું છે કે કોઈ ખરેખર વૈરાગ્યવાળો છે કે નહીં, અકિંચન છે કે નહીં. આ તો સમજ છે, સમજ પડે ને કે ધનવાન કોને કહેવાય? મારી પાસે વસ્તુ હોય એનાથી હું ધનવાન નથી કહેવાતી, કે મારી પાસે વસ્તુ ન હોય એનાથી પણ ધનવાન નથી કહેવાતી. પેલો ગરીબ ઝૂંપડીમાં છે તો એ તો અકિંચન જેવો જ છે ને. ભગવાને જ એવી પરિસ્થિતિ રાખી છે કે કશું મળતું જ નથી, તો તમે એને ધનવાન કહેશો? શું કહેશો? તો ધનવાન કેવું કામ? અને જેની આજુબાજુ અઢળક સંપત્તિ છે પણ એ આરામથી એને કંઈ લેવા દેવા જ નથી. જેમ કૃષ્ણો ભોગી, શુકો યોગી, જનકો રાજા, તે કૃષ્ણ ભગવાનની આસપાસ અઢળક બધી વસ્તુઓ છે, ઐશ્વર્ય છે, તો તમે એને શું કહેશો? એમાં તો માનવું જ પડશે ને કે તો જ્ઞાની છે, એટલે એને કોઈ વસ્તુમાં રસ છે. જો વસ્તુમાં રસ હોત તો એની પાસે તો સોનાની દ્વારકા હતી, ડુબાડતા કેટલી વાર લાગી? અને આપણું એક આટલું સોનું આટલું જ હોય, પણ કેટલું આપણે એનું ધ્યાન રાખીએ કોઈ ચોરી ના લે. અને કૃષ્ણ ભગવાને આખું સોનાની દ્વારકા ડુબાડી દીધી. તો શું અભિપ્રાય છે? શું નક્કી કરો તમે વ્યાખ્યા? કૃષ્ણ ભગવાન લોભી છે, વૈરાગ્યવાળા છે? ભાઈ તો હવે આપણને ખબર પડી કે કૃષ્ણ ભગવાન છે અને અવતાર હતા અને આપણે જાણીએ, તો એ વખતે તો કોઈ બધા લોકો જાણતા નહોતા ને કે ભગવાન છે. શેના પરથી નક્કી થાય?
સુખદેવજી મહારાજ કશું રાખતા નથી પોતાની પાસે, તો એ યોગી છે, પેલા તદ્દન વિરુદ્ધ ભોગી છે, જનક રાજા છે. આપણે જે બે વ્યાખ્યા, બે અવયવોની માગણી કરી, ન મમ, મારું નહીં, તો એ જ્યારે યાજ્ઞવલ્ક્ય, જનક રાજા અને બધા સંન્યાસીઓ આવી રીતે શ્રવણ ચાલી રહ્યું હતું, સત્સંગ ચાલી રહ્યો હતો, અને સમાચાર આવે આગ લાગી, આગ લાગી, તો બધા દોડ્યા, બધા સંન્યાસીઓ હતા, બધા દોડ્યા, અને જનક રાજા ના દોડ્યા. ખરેખર પહેલા એવું થયું કે વર્ગ શરૂ થવાનો હતો સ્વાધ્યાય, જનક રાજાજી પહોંચ્યા નહીં હોય, તો સંન્યાસીઓએ કીધું હશે કે ભાઈ તમે શરૂ કરો, તો કે હજી આ આવ્યા નથી જનક રાજા. એટલું બધું શું મહત્વ છે એનું, કે ગમે નહીં ને, તો કંઈ બોલ્યા નહીં ગુરુજી. પણ પછી જ્યારે આવું થયું, આગ લાગી, તો બધા સંન્યાસીઓ દોડ્યા, અને જનક રાજા ત્યાં જ બેઠેલા. પછી બધા પાછા આવ્યા સંન્યાસીઓ, ભાઈ શું થયું, તો કે ખરેખર કંઈ આગ લાગી નહોતી, આ તો અફવા હતી. પણ તો તમે શું કામ દોડ્યા, તમારું શું હતું તે બળી જવાનું? એટલે અમારે એક જોડી કપડાં હતા, એ બળી જાય તો એટલી તો આસક્તિ રહી ગઈ ને, કે ભાઈ આ મારા કપડાં બળી જશે. કશું નહોતું, સંન્યાસી કોને કહેવાય, જેને મમત્વ નથી જેમાં ક્યાંય, પણ એ એક જોડ કપડાં સાચવવા માટે દોડી ગયા. તો જનક રાજા પાસે અઢળક વસ્તુ હતી ને, આગ લાગી તો એનો આખો મહેલ બળી જાત, તો એને પહેલાં ના દોડવું જોઈએ, એ તો ના દોડે. ન કિંચન મેં, મારું કશું નથી, બળી જાય તો શું, મારું કશું છે જ નહીં. આવા જ્ઞાનમાં જે નિષ્ઠ છે, તો શું જનક રાજાને તમે શું કહેશો? બધા સમાન છે કે નહીં? કૃષ્ણ ભગવાન, સુખદેવજી, જનક રાજા, બધા કેવા છે? સમાન. આમ જોવા જાવ તો વિરોધાભાસ છે, પણ સમજની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ બધા સમાન છે. શંકરાચાર્યજી કહે છે, ભોગરતો વા યોગરતો વા સંગરતો વા સંગવિહીનઃ યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતી નંદતી નંદતી. શેના ઉપરથી નક્કી થાય? તમારું ચિત્ત ક્યાં રમણ કરે છે? આજુબાજુ લોકોને એવું લાગે કે આ ભોગમાં રત છે, કોઈને એમ લાગે યોગમાં રત છે, તો યોગમાં રત હોવાથી નક્કી નથી થતું કે બ્રહ્મજ્ઞાની છે, ભોગમાં રત હોવાથી એ નક્કી નથી થતું કે બ્રહ્મજ્ઞાની છે. યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ. તો આપણે આપણા ચિત્તના માલિક છીએ, આપણે જ જાણી શકીએ કે આપણે ખરેખર ક્યાં છીએ. બીજાનું આપણે નક્કી કરવાની જરૂર નથી, નક્કી કરીએ ના શકીએ. પણ આપણી દ્રષ્ટિ ક્યાં હોય છે? બહાર. પેલા સંન્યાસી સાચા છે કે નહીં, પેલા ગુરુને બનાવવા જેવા છે કે નહીં, માપદંડ આપણે રાખ્યો હોય, પછી એમાં ફિટ થાય તો જઈને નમસ્કાર કરીએ, ઠીક છે, બરાબર છે, કેટલું સંબંધ રાખવો, કેટલું જવું, તો એના પરથી નક્કી થાય કે ભાઈ આ બરાબર છે, આ બરાબર નથી. પણ સાધકનું આ લક્ષણ જ નથી. કોઈ વ્યક્તિ કોઈ બીજાને તો સમજી ના શકે, માપી ના શકે. જો જ્ઞાનીને સમજવાની ઈચ્છા હોય આપણી, માપવાની, તો એક જ ઉપાય છે, આપણે જ્ઞાની બનવું પડે, તો જ તમે સમજી શકો કે બીજી વ્યક્તિ ક્યાં છે. પણ એવી શું કામ માથાકૂટ કરવી? પહેલાં હું મારું જ ના જો, મારું ચિત્ત ક્યાં રમણ કરે છે, આપણા ચિત્તમાં શું ચાલી રહ્યું છે આપણને તો ખબર પડે કે ના પડે? જો એમાં આપણે વ્યસ્ત હોઈએ તો કોઈ દંભની જરૂર રહેતી નથી, કોઈ ભયની પણ જરૂર નથી, અને ઈશ્વરની સાથે તો આપણે રહેતા જોઈએ. ઈશ્વરના શરણમાં રહીને જ આરાધના થતી હોય, ગુરુના શરણમાં રહીને જ આરાધના થતી હોય, એ લોકો પણ આપણી રક્ષા કરે અને આપણે પોતે પણ સાવધાન હોઈએ. પણ સમજ હોવી જોઈએ સાચી કે ખરેખર ગરીબ કોણ છે અને ધનવાન કોણ છે. ધનવાનની વ્યાખ્યા છેવટે શું નક્કી થઈ? કામનાઓનો અભાવ. કામનાઓનો અભાવ. ભગવાન તો કહે છે એ જ સ્થિત પ્રજ્ઞા છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા આત્મનિએવ આત્મના તુષ્ટ. કામ કરવું પડે, એના માટે કામ કરવું પડે. શેની સાથે કામ કરવું પડે? કામનાઓ સાથે ખૂબ કામ કરવું પડે, જન્મો જન્મો સુધી કામ કરવું પડે. એમને કે કામનાઓ જતી નથી. બંને ઉપાય અજમાવવા પડે. અભ્યાસેન તો કૌંતેય
વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. એટલે વિષયોના ત્યાગની સાથે વિષયોનો કેમ ત્યાગ કરતા શીખવું, નિષ્કામ ભાવના કેમ વધારવી, અને બીજી બાજુ મનને એ જે વિષયોમાંથી રસ મળતો હતો એમાંથી બંધ કરીને મનને કોઈ ચડિયાતી વસ્તુમાં રસ લેતા શીખવવું. જન્મોજન્મનું કામ છે, પણ ઉપાય એક જ છે. તમે સીધા ચિત્ત તમોગુણમાં નિષ્ઠ હો, વિષયોમાંથી રસ મેળવતા હોય, સીધો બ્રહ્મજ્ઞાનનો રસ મળે, આત્માનો રસ મળે, એવું બને નહીં. જીવન એના માટે આપ્યું છે કે કેમ આગળ વધવું, તમોગુણમાંથી ઉપર રજોગુણ એટલે કર્મનો આનંદ લેતા શીખવું. બી આપણે કર્મ કરીએ છીએ, સકામ કર્મ કરીએ છીએ, તો કેમ એમાંથી ઉપર ઉઠીને ધીરે ધીરે આપણે નિષ્કામ કરતા શીખવું, નિષ્કામ કર્મ કરતા શીખવું, તો એમાંથી રસ મળે. ઘણા લોકોને સેવામાં બહુ જ આનંદ આવે, બહુ જ સારી વસ્તુ છે, તમોગુણમાંથી ઉપર ઉઠ્યા, પણ પછી એમાંથી નિષ્કામ સેવા કરતા કરતા જેમ અંતઃકરણ શુદ્ધ થાય, પછી ભગવાનની કૃપાથી આત્મજ્ઞાનની ઈચ્છા જન્મે, પછી રસ પડે, સાત્વિક વસ્તુમાં રસ પડે, પછી શાંતિથી બેસવામાં રસ પડે, ચિંતનમાં રસ પડે, મનનમાં રસ પડે, એકલા બેસવું ગમે. બધી સાધના શરૂ થઈ, શ્રવણ, મનન અને નિધિધ્યાસન. જેમ જેમ આપણા જીવનમાં બધી પ્રવૃત્તિ આવતી જાય તેમ તેમ આપણે ધનવાન બનતા જઈએ, સમૃદ્ધ બનતા જઈએ. આપણી પોતાની પાસે જ સમજ હોય, જ્ઞાન હોય, ઉપાય હોય, સોલ્યુશન, એને કહે ને બીજાની પાસે આપણે જવાનું નહીં, જવાનું એવું નહીં, પણ આપણી પાસે ઘણું બધું સામર્થ્ય આવે કે આપણે આપણા પ્રશ્નો કેમ ઉકેલીએ. બહુ સરસ આ માર્ગ છે, આવતીકાલે આપણે જોઈશું વધારે. ઓમ પૂર્ણમદ